નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આજે પ્રધાનમંત્રી મોદી ઉત્તર પ્રદેશમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઓડિશામાં અને અરવિંદ કેજરીવાલ ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરશે. સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પુનરોચ્ચાર. પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર ભારતનું અંગ, તેના પર ભારતનો અધિકાર. દિલ્હીમાં આજથી દેશની સૌથી મોટી કૌશલ્ય સ્પર્ધાનો પ્રારંભ. 400થી વધુ ઉદ્યોગ નિષ્ણાતો સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડાએ ભુવનેશ્વર ફેડરેશન કપ 2024માં સુવર્ણચંદ્રક જીત્યો. અને આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના પાંચમા અને છઠ્ઠા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. વિવિધ રાજકીય દળોના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ ઉત્તર પ્રદેશની મુલાકાતે છે. આજે તેઓ લાલગંજ, જોનપુર, ભદોહી અને પ્રતાપગઢમાં ચૂંટણી પ્રચાર કરશે. શ્રી મોદી આવતીકાલે બારાબંકી, ફતેપુર સિકરી અને હમીરપુરમાં ચૂંટણી સભાઓ સંબોધશે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ ગઈરાતે લખનૌ પહોંચ્યા છે. તેઓ સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં આજે પત્રકારોને સંબોધન કરશે. તો ફતેપુરમાં આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, વિપક્ષના નેતા અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી પ્રચાર મેદાનમાં ઉતરી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલી મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઓડિશામાં ચૂંટણી પ્રચાર કરશે. ચૂંટણી પંચે લોકસભાના પાંચમા અને છઠ્ઠા તબક્કાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સિંધુ સાથે મળીને પાંચમા તબક્કાની 49 બેઠકો, જ્યારે કે છઠ્ઠા તબક્કાની 57 બેઠકો પર ફરજ પર મુકાયેલા ચૂંટણી કર્મીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. પાંચમા તબક્કા માટે 20 અને છઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન થશે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુનરોચ્ચાર કર્યો છે કે પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તેના પર ભારતનો અધિકાર છે. સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર ભારતનું છે, કારણ કે પૂર્ણ કાશ્મીરનો વિલય પાકિસ્તાનમાં કરાયો હતો. તેમણે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં થઈ રહેલા દેખાવો પાછળ કુપ્રશાસનને જવાબદાર ગણાવ્યું. આ પૂર્વે પશ્ચિમ બંગાળના હુગલીમાં પણ ચૂંટણી સભા સંબોધતા શ્રી શાહે ભાજપની સરકાર પાકિસ્તાન કબજા હેઠળનું પાકિસ્તાન પાછું લેવા માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નાગરિકતા સંશોધન નિયમ 2024 અંતર્ગતના પ્રથમ જાહેરનામા બાદ નાગરિકતા પ્રમાણપત્રો જાહેર કરાયા. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ નવી દિલ્હીમાં 14 અરજદારોને નાગરિકતા પ્રમાણપત્ર સોંપ્યા હતા. ગૃહ મંત્રાલય અનુસાર કેટલાક ઉમેદવારોને ઈમેલ દ્વારા ડિજિટલ પ્રમાણપત્રો જાહેર કરવામાં આવ્યા. ગૃહ સચિવે ઉમેદવારોને શુભેચ્છા પણ પાઠવી. તેમણે નાગરિકતા સંશોધન નિયમ 2014ની મુખ્ય જોગવાઈ વિશે પણ વાત કરી, જેને ગત 11મી માર્ચના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન મૂળના હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકોએ નાગરિકતા માટે અરજી કરી હતી. ભારત અને રશિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં અફઘાનિસ્તાનની સ્થિતિ વિશે ચર્ચા કરી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાન માટે રશિયાના વિશેષ દૂત જમીન કાબુલોવ અને વિદેશ મંત્રાલયના પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન વિભાગના સંયુક્ત સચિવ જેપી સિંહે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી. આ બેઠકમાં અફઘાનિસ્તાનના લોકોના કલ્યાણ માટે વિકાસ મદદ પ્રદાન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો. દેશની સૌથી મોટી કૌશલ્ય સ્પર્ધા આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહી છે. તે ઉચ્ચ કૌશલ્ય ધોરણોનું પ્રદર્શન કરશે. કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયે જણાવ્યું છે કે 30થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 900થી વધુ વિદ્યાર્થીઓ ઇન્ડિયા સ્કિલ સ્પર્ધામાં ભાગ લેશે, જેમાં વિવિધ ઉદ્યોગોના 400થી વધુ નિષ્ણાતો પણ ભાગ લેશે. 4 દિવસીય સ્પર્ધા પ્રતિભાગીઓને પરંપરાગત હસ્તકલાથી લઈને અત્યાધુનિક ટેકનોલોજી સુધીના 61 ક્ષેત્રોમાં તેમની વિવિધ કુશળતા અને પ્રતિભા દર્શાવવાની તક આપશે. 47 કૌશલ્ય સ્પર્ધાઓ નિયુક્ત સ્થળ પર યોજવામાં આવશે, જ્યારે બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતાને કારણે 14 સ્પર્ધાઓ કર્ણાટક, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં યોજાશે. વિદ્યાર્થીઓ ડ્રોન ફિલ્મ નિર્માણ, કાપડ વણાટ, ચામડાના જૂતા બનાવવા અને કૃત્રિમ માનવ અંગોના ઉત્પાદન જેવા નવ કૌશલ્ય પ્રદર્શનમાં પણ ભાગ લેશે. ઇન્ડિયા સ્કિલ્સના વિજેતાઓ આ વર્ષે સપ્ટેમ્બરમાં ફ્રાન્સના લિયોન ખાતે યોજાનારી વર્લ્ડ સ્કિલ સ્પર્ધામાં ભાગ લેશે, જ્યાં 70થી વધુ દેશોના 1500 સ્પર્ધકો તેમની કુશળતા દર્શાવશે.
આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ air_news_abad ને ફોલો કરી શકો છો. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડાએ ભુવનેશ્વરમાં ફેડરેશન કપ 2024માં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે. 26 વર્ષીય નીરજ ચોપડાને સ્પર્ધાની શરૂઆતમાં સંઘર્ષ કરવો પડ્યો. તેઓ 3 રાઉન્ડ બાદ પણ બીજા સ્થાને હતા. ચોથા રાઉન્ડમાં તેમણે 82 ફૂટ 27 મીટર દૂર ભાલો ફેંકીને લીડ મેળવી. ચોપડાએ છેલ્લે 2021માં આ જ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં તેમણે 87.80 મીટર દૂર ભાલો ફેંકીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જે બાદ તેમણે ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક જીત મેળવી. 2022માં ડાયમંડ લીગમાં ચેમ્પિયન બન્યા અને 2023માં વિશ્વ ચેમ્પિયન બન્યા અને ચીનના એશિયાઈ ખેલોમાં પણ સુવર્ણ ચંદ્રક જીત્યા છે. દેશની સ્ટાર બેડમિન્ટન જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ થાઇલેન્ડ ઓપન પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતીય જોડીએ પ્રથમ રાઉન્ડમાં નૂર મોહમ્મદ અયુબ વી કિયોંગને સતત રમતમાં મહાત આપી. સાત્વિક અને ચિરાગની જોડીએ મલેશિયન જોડીને માત્ર 34 જ મિનિટમાં 21-13 હરાવી દીધી હતી. હવે ભારતનો સામનો ચીનના જી હાઓ નાન જેંગ વેઇહાન સામે થશે. આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. ઉલ્લેખનીય છે કે સનરાઇઝર્સ હૈદરાબાદ 14 અંક સાથે ચોથા સ્થાને, જ્યારે ગુજરાત ટાઇટન્સ 11 અંક સાથે 8મા સ્થાને છે. આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ 144 રન જ બનાવ્યા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજે રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જો કે પશ્ચિમી રાજસ્થાન, પંજાબ, હરિયાણાના દક્ષિણ ભાગોમાં ગરમી યથાવત રહેશે. આગામી 4 દિવસોમાં ઉત્તર પૂર્વીય અને પૂર્વીય રાજ્યોમાં તાપમાનના 3 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આ તરફ કેરળના વિવિધ જિલ્લાઓમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે. આજે 16મી મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષનો વિષય ડેન્ગ્યુ નિવારણ, સુરક્ષિત આવતીકાલ આપણી જવાબદારી છે. આ પ્રસંગે દેશભરમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વાતાવરણમાં ફેરફારના કારણે ડેન્ગ્યુના કેસ વધારે થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુ તેમજ ફ્રાન્સ અને મોનાકોમાં ભારતીય રાજદૂત જાવેદ અશરફે ગઈકાલે કાન્સ ફિલ્મ મહોત્સવમાં ભારત મંડપમનું ઉદ્ઘાટન કર્યું. ભારત પહેલીવાર આ મહોત્સવની યજમાન બન્યું છે. કાન્સમાં ભારત મંડપમ ભારતીય ફિલ્મ જગતના લોકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ થનારાઓને મંચ પૂરું પાડશે, જેમાં મનોરંજન અને મીડિયા જગતના પ્રતિષ્ઠિત લોકો ઉપરાંત નિર્માણ કાર્યમાં સહકારને પ્રોત્સાહન આપવું, માહિતીનું આદાન પ્રદાન, વિતરણ સંબંધ, સમજૂતી પર હસ્તાક્ષર, વેપાર સંબંધી બેઠકો અને સંપર્કને પ્રોત્સાહનનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદની ઉચ્ચ અદાલતે પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને 190 મિલિયન પાઉન્ડના ભ્રષ્ટાચાર કેસમાં જામીન આપી દીધા છે. આ કેસમાં ખાન અને તેમના પત્ની પર એક જાણીતા રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ પાસેથી લાંચ તરીકે અબજોની જમીન લેવાનો આરોપ છે. ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયની 2 સભ્યોની પીઠે મંગળવારે દલીલ પૂરી થયા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. ગઈકાલે અદાલતે ઇમરાન ખાનને જામીન માટે 10 લાખ રૂપિયા બોન્ડ તરીકે જમા કરાવવા માટે કહ્યું હતું. જો કે આ આદેશ છતાં ઇમરાન ખાન જેલમાંથી મુક્તિ નથી થઈ રહ્યા, કારણ કે તેમને અન્ય 2 કેસોમાં થયેલી સજા યથાવત છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આજે પ્રધાનમંત્રી મોદી ઉત્તર પ્રદેશમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઓડિશામાં અને અરવિંદ કેજરીવાલ ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરશે. સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પુનરોચ્ચાર. પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર ભારતનું અંગ, તેના પર ભારતનો અધિકાર. દિલ્હીમાં આજથી દેશની સૌથી મોટી કૌશલ્ય સ્પર્ધાનો પ્રારંભ. 400થી વધુ ઉદ્યોગ નિષ્ણાતો સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડાએ ભુવનેશ્વર ફેડરેશન કપ 2024માં સુવર્ણ ચંદ્રક જીત્યો. અને આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.